સેટિંગ કરેલું જોયું મોબાઈલ કપાઈ ગઈ છે ઓટોમેટિક અમે જોવો કપાઈ જાય આપણે 2 મિનિટ આપણે ઓલો કેવલ કે હમણાં આવી થોડું કામ વધારે તો મારે એમ ત્યાંથી ઘરે લગ્ન तुम्हारे साई मारी समुंडा जीती वाजे राखी जीती वरताई अरे तेरी समुद्रो न जीती उतराई ने मारी देवता पांचाल नीचा मुंडा मारी उगताना फोरनी देवी मारी नमुडिया माना नी जदी मुडियू कहवाई अरे मारी होनाल मुखी नागण में अलड़ी तन मनाबू खेलू जल्दी भोई पड़वा दो तो मेलडी करा के मेल जाय मेल नो कदा किसान जावा दो अने खराक मारू भाई खेलू जल्दी भोई पड़वा दो बेबी तो बाप हूं कंडिया नी काली नागण मेलडी मटी जाऊ हां बढ़िया मारी हिरिया लासुड़ी ना दीदी पुकारनी देवी जगदी मधुरी राज्य नो गजब बनी जाए अनि मधुरी राज्य मारी न्याली हिरिया भुवन जगाड़ के जाई जाई बात मारा हिरिया हिरिया आ धरती माथे मयल कार પડશે અને આપણું આ તારું રાંગરું બાવરું ધન યુને એને વેચી નાખીએ हिरियो माना नामનું સ્મરણ કરે તુહી માં તુહી માં તુહી માં ડગલે પગલે મારી મેલ દીનું ય કભી हिरियो જે દીર ધન કરે
ડગલે પગલે માં મેલડીના નામનું સ્મરણ કરે માં આ મારું કઈ નથી અને તેની હિરિયા ભુવાભાઈ રાંગરું બાવરું ધન પણ કહેવતમાં કીધું છે કે ભેહું એક નામની ન હોય હિરિયા ભુવાભાઈએ 32 પ્રકારની જેને એમ કહેવાય કે નામાધારી ભેંસું એવી ઘણા નામ કુંડી કણાઈ માટેલું બેટકો પિંગળની હાથની ગજા બમણની નામ રાજા ભુરિયું ભગનજી વાલ્મીક હાલકી રાણ ખાંડુ તણાને જાણે રાજા જેને કરે સિંહ આટારિયું મૌન હુલારિયું ધીય મેવા આવી 32 પ્રકારની જેની એમ કહેવાય કે નામાધારી ભેંસું અને તેથી મારી મેલડી એમ કહેવાય કે 80 વર્ષની ડોસી છે બની મરી હાલ પર ટોનાની જ દીવાય એવી હાથની માઇલમાં ખોખરી લાકડીનો ઠેકોની 80 વર્ષની ડોસી મારી મેલડી બની જાય એવા સમયની માલિકા લાખો વણજારો પોતાની કોઠું લઈને આવે લુટારાની ભીખ ગઈટી બુટી હાંજની માથે જે બધા હીરાપતિનો જરૂરિયાતનો ખજાનો હતો એ હાંજની કોઠીની માલિકા ભરી દીધો મારી મેલડી માયા વચ્ચે મેલડી માયા રચે અને લાખા વણજારાની યા માલ ઢોરની માથે નજર પડી માજી આ ભેહું કોની છે બેટા ભેહું મારી છે તો માજી આમાંથી 2-5 માલ ઢોર વેચવાના હોય તો બોલો લાખા મારે તો 2-5 નહીં પણ મારું આખું આ ધણ વેચી દેવાનું છે તો કે બોલો મારી કિંમત બેટા તારી હવા હો હાંડું છે એમાંથી મને એક બે હાંડું ગમે છે તને મારું ધણ ગમે છે એ આખી દેવું આવી ને તારી હાંડું આવી બરોબર સીમારાની માથેથી જે જનાવર પાછું વળે એ મારું લઈ જાય તારું મારી તમે ઉંમર લાયક કહેવાય નહીં બેટા કે તો તને ત્રાંબાના પત્રે લેપ કરી દઉં અને તેથી મારી મેલડી એમ કહેવાય કે જે હીરા મોતી જે હાંડ હતી એની માથે કાળી ચકલી બની જાય અને હાંડની માથે સવારી થાય ને ઈ સીમાડાની માથેથી એમ કહેવાય કે હીરા મોતી ઝવેરાત ભરેલી હાંડ મારી મેલડી પાસે મારે લાખો વણજારો નાટકરાની મારી પાછી વણજારાને કહેવા લાગે હે બાપુબા હે બાપ રેવા જે આપણી વર્ષોની કમાણી છે એ હાઈડ પાછી વળી બાપ પણ જેની માથે મારી મેલડી સવાર થાય કોની તાકાત છે કે પાછી વારી લાખા વણજારાની ગામે તો પકડી કે ડોશીનું જ કામ હે કમ્પ્લીટ કરી નાખો નહીતર આપણી વર્ષોની કમાણી જશે ને તેથી મારી મેલડી એમ કહેવાય કે હાથના દંતાર વધારી અને લાખા વણજારાને હડીએ અડાડી દીધા લાખા તે મને ઓળખી બાપ તું મને શું માનસ અને જેની માથે હું મેલડી બેહી જાઉં અને કોની તાકાત છે કે ઈવડું જનાવર તમે પાછું લઈ જઈએ કહો લાખાએ હાથ જોડ્યા અને માં ભગવતી આવી અને મારી પારકરી મેલડી એ કાંઠને વાડાની માલિકા જોકારી પ્રભાતનો પોર થયો અને હિરિયાને મારી મેલડી જગાડે મારા હિરિયા જોતો હું શું લાવી હિરિયા ભુવાના ઘરેથી એની ઘરવાળી લાસોડી અને મારી મેલડીને મેણું માર્યું હિરિયા તારી મેલડી હતો કઈ ખાવા ન રહેવા દીધું હે રાંગરું બાબરું ધણ હતું વેચી નાખ્યું અને એવી નાણાપુરા ટૂટલી ફાઈન લઈને આવ્યો તારી હિરિયા ભુવાને પોતાની મેલડી માથે વિશ્વાસ કે મારી મેલડી મને જગતની મારી પાસે કરે નહીં
છે ગાલ આસુ મેં તમને ખાવા લોટ ન રહેવા દીધો, તમને કંગાલ બનાવી દીધા. પણ જોતાઈ હાઈની માલપાઈ ભૂખની માલપા હાથ નાખીને જોનો મ્યાલની શું લાવી. આસુ ભૂખની માલપા હાથ નાખે તો હીરા મોતીનો ખજાનો. દાદા બાપ કદાચ આવો એક કાર નહીં પણ કદાચ જો હાથ કાર પડે અને આ વસ્તુ એની ઝવેરી પાર છે. કોક ઝવેરીને બતાવજે કે આની કિંમત શું કહેવાય. હીરલા એરણીમાં સમાઈ માથે ભણકેરા ઘા તો ફૂટઈ ફટકિયા કહેવાય. ખરાની ખરે ખબીરું થાય. બેટા આ અનમોલ ખજાનો હું મેળવી લઈને આવીશું અને બાપ જગતની માલપા કોઈ પણ ભૂખ્યો ગરસું માણસ આવે બેટા કોઈ ભૂખ્યા માણસને ખવડાવજો. અને જ્યાં જ્યાં અનાજના ભંડાર પડ્યા છે, જ્યાં જ્યાં અનાજના કોઠાર છે એ બેટા ખરીદી લેજો અને ગરીબોની માલપા અનાજ બાંટજો. બાપ જાવ ઈ હું કપરો કાર ઉતરાવી દઈશું. હું મ્યાલની બોલું બાપ. ડંગડો લઈ મલકની માલિકા એમ કહેવાય કે ઘરથી ખાવા નીકળી જાય. કોઈ દેવી ભક્તો ગરીબોની માલિકા અનાજનું દાન કરે અને કપરો કાર ઉતારે અને મારા હિરિયા ભુવાનું જેવું ડંગડું. કારણ કે હું મારા ગામ જેવો એટલે ધોરી ધજા ડેમ વચમાં આવે છે, પધરાવતો જઈશ. બાકી જય બોલતા પાપ લાગે બધું મને રાખી દેજો, કારણ કે એ મફતમાં છે, કાના માત્ર વગરની. લીંબોઈ મારે દીદી રીંગો ધમી લીંબોઈ માને બા એ પણ મારી હાજા નસુજીયા મારી હવન રાખજો.
વિધાતાએ લખ્યા લે પણ લે લેખમાં જેવી મારી ડવલેલી મે એ જેદી કંકુનો યગસોર હોય મારી લીંબોઈનો મારી ઘડી ત્યાં ઘડીની જે દીખ હતાવેલું કહેવાય મારો સાયરનો જે દીખલો એ મારી ઉમતાના ઓરની દેવી મારી મેલડી જેવો મારા હાઈકમ ઘણી કહેવાય ચોકમાં મિલાવ્યા મેલડી જેવી તાવા માઇલ પાછી ચાવ્યા તાજા તેલ પણ જેના કર ભાઈ ગલે મારી મેલડી નો જેવો ધીંગો ધણી હોય તેરી હોલે નાખે મેલડી હા મારી લીલી પીળી પાંખની જેટલી ભમરી કહેવાય જગતના સમય એમ કહેવાય કે લીલી પીળી પાંખની ભમરી બનીને ગુજા શું કરતી મારી ઓગલાના પહોંચે મારી હાલી ભમરી મને પણ કહી હે યા ગોજા ભમરા ભમરી જા ભમરા મારી વાડી મારે ના છોડજો મારી વાડી મારે ના છોડજો फूल में सूरज ना भमरा आया मोजा भमरा बूढ़ी जा भमरा छोड़ो रसने पीले रसने ढोल सना भमरा आगो जा भमरा भूली जा भमरा
કહેવાય એ જેથી મારી ખુબડી જેવો મારો ધીમો જેવી ધની જેવી મારો ભાઈ કે ભાઈ રે રે ભજનો એ બધી ઓરવીઓ જેવી મોટી સની રે મારું નિર્ગનિયાનું એ બધી નાનું કહેવાય મારું જયેલું કદી મારું જયેલું બાબલું એ કદી વેગલું મેલું નહીં એ કદી ધર્મ જવા દવ નહીં રે 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 મારી ભક્તિ જેવો રે મારે ધણી રે મારા પારસ ફિફરાની છાયાયું વાલી લગી મરી વેણા ગર પાવાના એ કદી રાગની દેવી મારા જીવનિયા મારા જગમાલિયા એ કદી તારો વેનો આવો મુકાય એ તારો વેના ગર પાવાનો રાગ મન મેલવીને મન વાલો લાગે મારી ખાધી એ રીતે ખાવડ નો જેવી ઘણી કહેવાય જીવનીઓ જગમાલીઓ વેણાગર પાવનો રાગ કરે મારી પારકરી મ્યાદડી હવા મહેતની નાંગણ ભરીને ઢોલવા માંડે મારા જીવનિયા મારા જગમાલિયા મારું કેળાના પાદળનો જે ધર્મ કહેવાય મારું ખેરાવાના પાદળનું એમ કહેવાય આજ મારી ખુમડી જેવો મારો ધીંગો ધણી એટલી મારા કેરાવાના મને યાદ રહી આંગળી સિંધે કદાચ જો ભાષાનો હિસાબ લઈને આવું મને ખુબડી જેવી દેવને મને કોઈ ભાગ્ય ન કરવા
મુરલિયું ના જીદી વિરાગ એ ખતી વાલા લાગ્યા બેટી મારી ભગવતી એમ કહેવાય કે સમર સાબકો લઈને મારી જોગ માયા ગંગા ભાઈ ગોડી દેવી મને હાલો જોવા એ મને હાલો જોવા માના ડમર વાગે એ માના ડમર વાગે માતાનો કેવો હા 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 ઈતાભાઈ